શાને કરો છો એ જી વિલાપ કાયા રાણી શાને કરો છો એ વિલાપ રે તારે ને મારે હવે કાય નથી એ તારે ને મારે વિકટ છે ખરા ભગતો નથી ડરતા ખરા ભગતો નથી ડરતા કદાપી એ ફાંસીએ ચડતા પ્રભુજી આપે ની ડરતા હે વિકટ છે પહેલો નામ પરમેશ્વરો જેને જગ માંડો છે જો જી નર મૂરખ તો સમજે નહીં મારો હરિ કનેસો ઓય જી 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 મારો હરિ કનેસો અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ અમને અમારી એવું રે તણો નહીં વિશ્વાસ હારતા ના યવગુ રે દિલડામાં
જબડા હરી સમરણ કરીને દોરા ધન બડા તું છુદે અકલ વૈ ઉપકાર ઓય क्या हाथ बड़ा हरि समरण कर तोरा धन बड़ा कछु दे क्या भगवाने जो हारी काया आप्યું હોય નિરોગી કાયા હોય તો બાપ 5 નામ તારા ભગવાનના લઈ લીજે પછી કાયા બગડે અને ખાટલે પડન પછી 2 નામ લેવા બેઠ શું કામ ના પછી એટલે કીધું કે હાથ બડા હરિ સમરણ કર તોરા ધન બડા કछु દે જો 5 પૈસાની મૂડી આપી હોય તો કઈક ભયું વાય કઈક નાચ વાય ખર્ચજે આખરી આડું આવશે अच्छी अच्छी अकल बड़ी उपकार कर तोरा जीवन का फल है क्या मनुष्य अवतार લીધો એની ખબર ચીમ પડે જીવીન તો જનાવર વઈ જાય ખાવાનું તો એને મળી રહે પણ માણાનો અવતાર લીધો ખબર ચીમ પડે પણ કે આવા દુઃખ કે આપણા માથે નથી પડ્યા 14 ભુવનનો નાથ લંકાના પાદરે પડ્યો હોય ભાઈનું માથું ખોળામાં લઈ એને માથે ઓછી નહીં વેળા પડી હોય નહીં ભયું નહીં ભાંડું કોઈ પાયે નહીં અને દુશ્મનના આંગણા પડ્યો હોય તેને વેળા ઓછી પડી છે પણ તેથી રામ શું કહેતા હોય કે માતા કલંકી સો કલંકી સમૃદ્ધ પિતા કો ભયો મરનો અરે લખન બન આયો દુઃખ પાયો ભાઈ જાનકી કો ભયો હરનો કે મારી માએ મારા હાથન તને કલંક હોયલું એવડું મોટું કે ભાવના ભાવ વજાય પડી માથેથી કાળું કલંક નો ઉતરે આપને ટેકો દેવો મારો બાપ વહી ગયો રામ રામ જગતો જગતો દશરથ વહી ગયો અને આ એક નાનો ભય આવ્યો તમારા ભેગો આજ આ ખાટલે પડ્યો મરણ પથારીએ પડ્યો અને તો બાપ આજ ઉભો ન થાય તો અયોધ્યામાં પાછું શું કામ સીતાને પાછી લઈ આવું રાવણને મારી નાખું પણ શ્યામ મોઢી અયોધ્યામાં જવું પાસે તેથી હનુમાનને કહેતા હોય રામ અરે બિખર ગઈ જોડી મારી हर બિખર ગઈ જોડી મારી બિખર ગઈ
બુદ્ધિમાં આવે ને
કંચન ધારી કર ધરી લાવે જસોદા રૂક્ષ્મણી પ્રેમ કરુણા ઘેર આવો કનૈયા ઓ નંદલાલા પ્રેમ
દીપકનો ડુપ્લિકેટ આવે છે એટલે મેં ખબર પડી કેવું ન પડે બધા ભાણિયાને મારે ખોટું પડાવવું મારે